તો હવે વાત કરીએ વડોદરાની તો વડોદરા ઇવેન્ટ મેનેજમેન્ટ સહિત 3ની અટકાયત કરવામાં આવી છે, જ્યાં સલમાન ખાનનો જન્મદિવસ ઉજવાતા અટકાયત કરવામાં આવી છે। ત્યારે શહેરના અલકાપુરી વિસ્તારમાં ઉજવવામાં આવ્યો હતો જન્મદિવસ। મધ્યરાત્રિએ જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે મધ્યરાત્રિએ 3 લોકોની અટકાયત કરી। રોડ ઉપર અભિનેતા સલમાન ખાનની બર્થડેની ઉજવણી બાબતે જે કેક કાપી અને ઉજવણી કરવામાં આવી રહેલ હતી, જેમાં ડીજે વગાડી અને જાહેર જનતાને અડચણરૂપ થાય તે રીતના કોઈ પણ જાતની પરવાનગી વગર ઉજવણી કરતા હતા, તે બાબતે મોખોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમાં 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યા છે। એમાં એક છે વિપુલ કિશોરસિંહ મકવાણા, જે ઝેડબ્લ્યુના મેનેજર છે। બીજા છે સરફરાજ ઇશ્તિયાક અલી સૈયદ, જે ત્યાં બીજી એક કંપની આવેલી છે હ્યુમન કિંગ હ્યુમનના મેનેજર છે, અને એક ડીજેના સંચાલક છે સલમાન સલીમભાઈ મહેમાન। જાહેરનામાના ભંગનો ગુનો રજીસ્ટર કરવામાં આવે છે। ખોટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝેડબ્લ્યુના શોરૂમને આગળ રોડ ઉપર અભિનેતા સલમાન ખાનની બર્થડેની ઉજવણી બાબતે જે કેક કાપી અને ઉજવણી કરવામાં આવી રહેલ હતી, જેમાં ડીજે વગાડી અને જાહેર જનતાને અડચણરૂપ થાય તે રીતના કોઈ પણ જાતની પરવાનગી વગર ઉજવણી કરતા હતા, તે બાબતે મોખોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમાં 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યા છે। એમાં એક છે વિપુલ કિશોરસિંહ મકવાણા, જે ઝેડબ્લ્યુના મેનેજર છે। બીજા છે સરફરાજ ઇશ્તિયાક અલી સૈયદ, જે ત્યાં બીજી એક કંપની આવેલી છે હ્યુમન કિંગ હ્યુમનના મેનેજર છે, અને એક ડીજેના સંચાલક છે સલમાન સલીમભાઈ મહેમાન। જાહેર